ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 4ના વિકલ્પો સોલ્વ કરીશું. બોર્ડની એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામ અને અન્ય પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવા લેક્ચરની સિરીઝ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. શરૂ કરીએ. પ્રથમ વિડીયો: પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે કેટલા ટકા કાર્બન ધરાવે છે? તો જવાબ આવશે 0.02% કાર્બન ધરાવે છે. ક્લોરોફોર્મ CH3 નું ગલનબિંદુ કેટલું છે? તો 209 કેલ્વિન. મિથેન એ શેનો મુખ્ય ઘટક છે? તો જવાબ આવશે A અને B, એટલે કે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG આ બંનેનો જે મુખ્ય ઘટક છે તે મિથેન છે. નાઇટ્રોજનના 2 પરમાણુઓ વચ્ચે કેટલા સહસંયોજક બંધ શક્ય છે? તો જવાબ આવશે C, 3. એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેવા બંધને શું કહેવાય છે? તેવા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. અને ઇલેક્ટ્રોનની આપલેથી બનતા હોય તો તેવા બંધને આયોનિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું કાર્બનનું બહુરૂપ છે? જવાબ આવશે D, આપેલા ત્રણેય. કાર્બનનું કયું અપરરૂપ લીસું અને ખૂબ જ સારું વિદ્યુતનું સુવાહક છે? તેનો જવાબ આવશે A, ગ્રેફાઇટ. નીચેનામાંથી સૌથી સખત પદાર્થ કયો છે? તેનો જવાબ આવશે B, હીરો. હીરો કુદરતી રીતે પ્રાપ્ત થતો સૌથી સખત પદાર્થ છે. કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા એટલે શું? તો એને આપણે કેટેનેશન તરીકે ઓળખીએ છીએ. એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે લાંબી શૃંખલામાં બંધ બનાવીને જોડાઈ શકે છે, આપણને ખ્યાલ છે. તો આગળ જે ગુણધર્મ છે કાર્બનનો તેને કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધથી જોડાયેલા કાર્બનના સંયોજનને સંતૃપ્ત સંયોજનો કહે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કયું છે? C3H8 એટલે કે પ્રોપેન સંતૃપ્ત સંયોજન છે. નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજન કયું છે? તો જવાબ આવશે D, C2H4. નીચેનામાંથી કયું બંધારણીય સૂત્ર પેન્ટેનનું છે? તો પેન્ટેન એટલે આપણે 5 કાર્બન ગણવાના. તો જવાબ આવશે A, જેમાં 5 કાર્બન હોવાથી તે પેન્ટેનનું અણુસૂત્ર થશે, બંધારણીય સૂત્ર થશે. સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા સંયોજનો કેવા પ્રકારના સમઘટકો કહી શકાય? તો આવા સમઘટકોને બંધારણીય સમઘટકો કહી શકાય.
આલ્ડીહાઇડ તરીકે ઓળખાતો ક્રિયાશીલ સમૂહ કયો છે? તો આપણને ખ્યાલ છે કે આલ્ડીહાઇડ તરીકે ઓળખાતો જે ક્રિયાશીલ સમૂહ છે એ CHO છે. એટલે જવાબ આવશે A. નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ કહેવાય? તો COOH. એટલે જવાબ આવશે B. COOH જે છે તેને આપણે કાર્બોક્સિલિક એસિડ સમૂહ તરીકે ઓળખીએ છીએ. નીચેનામાંથી કોણ સમાનધર્મી શ્રેણીનો સભ્ય નથી? તો જવાબ આવશે C. કારણ કે બાકી બધા જ સિંગલ બંધ એકલ બંધ ધરાવતા છે, સિંગલ બોન્ડવાળા છે. ખાલી વચ્ચે એક જ ડબલ બોન્ડવાળું સંયોજન છે, એટલા માટેનો જવાબ આવશે C. સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં કેટલો તફાવત હોય છે? તો જવાબ આવશે 14U એટલે કે AMU. જેમ કે મિથેન અને ઇથેન વચ્ચે 14U તફાવત હોય છે. ઇથેન અને પ્રોપેન વચ્ચે 14U તફાવત હોય છે. તો સમાનધર્મી શ્રેણીમાં કોઈ પણ બે સભ્યો વચ્ચે 14U તફાવત હોય છે. આલ્કિન સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે? જવાબ આવશે B. CnH2n. કાર્બન સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા શબ્દ આગળ શું મૂકવામાં આવે છે? તો ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા શબ્દની આગળ પૂર્વવર્ગ શબ્દ મૂકવામાં આવે છે. નીચેનામાંથી પ્રોપેનોલ તરીકે ઓળખાતા સંયોજનનું સાચું બંધારણ કયું છે? તો જવાબ આવશે B. કારણ કે પ્રોપેનોલ જ્યારે નોલ પાછળ આવે એટલે આપણે જે OH છે એની પર ધ્યાન આપવાનું, અને પ્રોપેન છે એટલે 3 કાર્બન અને OH પ્રોપેનોલ. કીટોન ક્રિયાશીલ સમૂહ માટે વપરાતો પ્રત્યય કયો છે? તો કીટોન તો પાછળ ઓન આવે છે, એટલે ખાસ યાદ રાખજો કીટોન જે છે એમાં પાછળ O આવે છે ઓન. તો કીટોન જે હોય પ્રોપેનોન, બ્યુટેનોન, આપણે એવા શબ્દનો ઉપયોગ કરીશું. CH4 + 2O2 gives CO2 + 2H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. આ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? તો આ દહન પ્રક્રિયા છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન પ્રક્રિયામાં કેવી રીતે સળગે છે? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન પ્રક્રિયામાં કાળા ધુમાડા સાથેની પીળી જ્યોતથી સળગે છે. ખાસ આપણે કાલે પણ ચર્ચા કરી હતી કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો કાળા ધુમાડા સાથેની પીળી જ્યોતથી સળગે છે. કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે, જેને શું કહેવાય છે? જેને ઓક્સિડેશન કરતા કહેવાય છે. નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશન કરતા છે? તો જવાબ આવશે પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ. એટલે કે A અને B બંને એક સારા એવા ઓક્સિડેશન કરતા છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં કયો ઉદ્દીપક ઉપયોગી છે? તો જવાબ આવશે પેલેડિયમ અને નિકલ એ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં ઉપયોગી છે. નીચેનામાંથી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે? તો જવાબ આવશે B. આપણને ખ્યાલ છે કે મિથેન અને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન ગેસ
મિથેનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, તો જવાબ આવશે બી. ટિંકચર ઓફ આયોડિન નામની દવામાં શેનો ઉપયોગ થાય છે? તેનો ઉપયોગ થાય છે ઇથેનોલ. ઇથેનોલ અને આયોડિનનું જે દ્રાવણ છે તેને ટિંકચર ઓફ આયોડિન તરીકે ઓળખવામાં આવે છે. સરકો એટલે શું? સરકો એટલે એસિટિક એસિડનું પાણીમાં 5 થી 8% જે દ્રાવણ બનાવેલું હોય તેને સરકો તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યા રૂપમાં સાબુ એ સફાઈ કાર્ય કરવા માટે સક્ષમ હોય છે, તો મિસેલના રૂપમાં સાબુ જે છે એ સફાઈ કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. સાબુનો કયો ભાગ જલ વિરાગી છે? એનો જવાબ આવશે પૂંછડી. નીચેનામાંથી સમઘટકોની જોડ કઈ છે? તો બ્યુટેન અને 2-મિથાઇલ પ્રોપેન જે સમઘટકોની જોડ છે. ઇથાઇલ ઇથેનોએટનું બંધારણીય સૂત્ર કયું છે? તો CH3CO then મીન્સ COO CH2CH3 એટલે જવાબ આવશે બી. મિથાઇલ ઇથેનોએટનું સૂત્ર છે, ઇથાઇલ ઇથેનોએટ. સંયોજન કે જે સોડિયમ ધાતુ સાથે ઉભરા આપે પરંતુ સોડિયમ હાઇડ્રોજન કાર્બન સાથે ઉભરા આપતું નથી, એ કયું છે સંયોજન? તો ઇથેનોલ. ઇથેનોલ જે છે તે સોડિયમ ધાતુ સાથે ઉભરા આપે છે પરંતુ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ઉભરા આપતું નથી. નીચેના કાર્બન સંયોજનનું સાચું નામ શું છે? તો 3-બ્રોમોબ્યુટેનોઇક એસિડ. 3-બ્રોમોબ્યુટેનોઇક એસિડ. સહસંયોજક સંયોજનોને તે બંધન પામતા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઉત્પન્ન થાય છે, એટલા માટે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઉત્પન્ન થાય તેમને સહસંયોજક સંયોજન કહેવામાં આવે છે. પાણીનું ઇલેક્ટ્રોનિક બંધારણ કયું છે? તો જવાબ આવશે સી. જે પાણીનું ઇલેક્ટ્રોનિક બંધારણ છે. ઓરડા તાપમાને બ્રોમિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે કોની હાજરીમાં પ્રક્રિયા કરી શકે છે? તો જવાબ આવશે સૂર્યપ્રકાશની હાજરીમાં. નીચેના સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહને ઓળખો. તો અહીંયા જવાબ આવશે ડી. બ્રોમિન અને કાર્બોક્સિલિક એસિડ બંને ક્રિયાશીલ સમૂહ આમાં હાજર છે. સમાન ધર્મી શ્રેણી માટે નીચેનામાંથી કયું સાચું નથી? તે અન્યથી CH3 થી જુદા પડે છે. આલ્ડીહાઇડનું સામાન્ય સૂત્ર CnH2n+1 CHO. તેના પ્રથમ સભ્ય માટે Nનું મૂલ્ય કેટલું છે? તો Nનું મૂલ્ય પ્રથમ સભ્ય માટે 0 છે. એક કાર્બન સંયોજન Xનું આણ્વીય સૂત્ર C3H6O2 અને સુગંધીદાર વાસ ધરાવે છે, પરંતુ તે ભૂરા લેટમસને લાલમાં ફેરવતું નથી, તો તેનું બંધારણીય સૂત્ર કયું હશે? જવાબ આવશે બી. CH3COOCH3. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે ડી. તેનું ઉદાહરણ C2H4 અને C3H6 છે. C2H4 અને C3H6 અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.